Hello friends, I am Rashmi Patel. Today we learn for class 10, chapter number 7. Chapter number 7 is Kutch and Devyani. To we start our lesson, I explain your difficult meaning and tell a story. We start for this lesson, Kutch and Devyani. In the main character of this lesson, Kutch and Devyani. For start, the Devs and Asurs were always fighting each other. The Devs were from amongst the gods, the Asurs were demons. The Asurs were powerful, capable of all kind of wickedness. Some of them were great rulers and mighty kings. Devs means deity, God. Okay. And Asurs means Asuro, રાક્ષસ કહેતે અસુર. દેવ અને અસુર વર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. એ બંને જણા દેવો અને અસુરો એકબીજા સાથે હંમેશા લડતા જ રહેતા. આપણે રિલિજિયન્સ જે સિરિયલ્સ આવે છે એની અંદર આપણે જોયું હશે, ઓકે, કે જેની અંદર દેવ્સ અને અસુર હોય છે, રાક્ષસો, એ હંમેશા એકબીજા સાથે લડતા હોય છે. ધ દેવ્સ વર ફ્રોમ અમોંગસ્ટ ગોડ્સ. જે દેવો હતા એ કોની તરફના હતા? ગોડ્સ, ભગવાન તરફ. ઓકે, ગોડ્સ કહી શકીએ આપણે, ભગવાન કહી શકીએ, ઈશ્વર કહી શકીએ, ઓકે, પરમાત્મા કહી શકીએ. તે પરમાત્મા તરફના હતા દેવો. એન્ડ ધ અસુર્સ વોઝ ડેમન્સ. અસુર્સ વોઝ ડેમન્સ એટલે રાક્ષસો. ઓકે, અસુરેશ કહી શકીએ આપણે. તો એ અસુર્સ જે હતા એ રાક્ષસો હતા. The Asurs were powerful, capable of all kind of wickedness. The Asurs જે રાક્ષસો છે કેવા હતા? શક્તિશાળી હતા, પાવરફુલ, શક્તિશાળી હતા. કેપેબલ એટલે કાર્યક્ષમ હોવું, ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકેડનેસ. વિકેડનેસ મીન્સ દુષ્ટતા કરનારા, ઓકે, હાનિ પહોંચાડનારા, પાપી. ઓકે, પાપ કરવામાં બધી જ રીતે એ લોકો કેવા હતા? સમર્થ હતા, કેપેબલ હતા, કાર્યક્ષમ હતા. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર એન્ડ માઇટી કિંગ્સ. અને તેમાંના કેટલાક રાક્ષસો કેવા હતા? મહાન શાસક હતા, ઓકે, અને માઇટી કિંગ, શક્તિશાળી. માઇટી મીન્સ શક્તિશાળી, કિંગ્સ મીન્સ રાજાઓ હતા. તે જે ડેમોન્સ છે, અસુરો છે, એમાંના કેટલાક અસુરો એવા હતા કે જેઓ ખૂબ જ મહાન શાસક હતા અને શક્તિશાળી રાજાઓ હતા. In their fight with the devs, the Asur had an advantage. Advantage means લાભ. તો દેવો સાથે જે યુદ્ધ થાય છે, અસુરોનો દેવો વચ્ચે જે યુદ્ધ થાય છે, એ યુદ્ધની અંદર અસુર જે છે, રાક્ષસો છે, એના માટે એક લાભકાયક હતું, એક લાભ હતો, એડવાન્ટેજ હતું. They had on their side a great saint and teacher, Sukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. Okay, શુક્રાચાર્ય એક સંત, ઓકે, સંતનું નામ છે શુક્રાચાર્ય. એને આપણે સેન્ટ બી કહી શકીએ અને સીર બી કહી શકીએ, SEER, સીર. ઓકે, they had on their side, તો રાક્ષસોની તરફ એક મહાન ઋષિ હતા, ટીચર, શિક્ષક કહી શકીએ, ઓકે, ઋષિ જ કહી શકીએ આપણે, ઋષિ, ગુરુ, શુક્રાચાર્ય નામના. કે જે શુક્રાચાર્ય હતા એ શું હતા? એક મંત્ર જાણતા હતા. એમની પાસે એક મેજિક ફોર્મ્યુલા હતો જેઓ એક ડેડ પીપલને, મૃત્યુ પામેલા વ્યક્તિને પુનર્જીવિત કરી શકે. ડેડ બેક ટુ લાઈફ, પુનર્જીવિત કરવું. He restored to life many Asurs who were killed in the battles against Dev. અને એમણે ઘણા બધા રાક્ષસોને પુનર્જીવિત કર્યા છે જેઓ મૃત્યુ પામ્યા હતા દેવોના અગેન્સ્ટ, દેવોના વિરુદ્ધ યુદ્ધમાં. બેટલ્સ, યુદ્ધ વેળાએ મૃત્યુ પામ્યા એવા કેટલાય રાક્ષસોને એમણે પુનર્જીવિત કર્યા. The devs did not have everybody who knew that mantra.
They went to their chief advisor Brihaspati and sought his help. But Brihaspati said, I do not know the science of giving life to the dead. Only Sukracharya knows it. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. Okay, short the past form of seek. SEEK seek નું past form છે મેળવવાનો પ્રયત્ન કરવો. The Devs did not have anybody who knew the mantra. દેવો તરફ જે પરમાત્મા છે એ પરમાત્મા તરફથી એવું કોઈ પણ એક પણ વ્યક્તિ ન હતું કે જો ફોર્મ્યુલા મેજિક ફોર્મ્યુલા અથવા મંત્ર જાણતું હોય કે જે પુનર્જીવિત થઈ શકે. ઓકે, તેથી જે દેવો છે એ એમના જે ચીફ એડવાઇઝર કે મુખ્ય સલાહકાર બૃહસ્પતિ ભગવાન બૃહસ્પતિ પાસે જાય છે અને તેમની મદદ માગે છે. બટ બૃહસ્પતિ છે, પરંતુ બૃહસ્પતિ જે છે એ અમે કહ્યું મૃત પામેલાઓને પુનર્જીવિત કરવાની. આઈ ડોન્ટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. જે મૃત્યુ પામેલા જે મૃત્યુ પામેલાને જે પુનર્જીવિત કરવાની જે વિદ્યા જે હું નથી જાણતો, આઈ ડોન્ટ નો, હું નથી જાણતો. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. માત્ર કોણ જાણે છે? શુક્રાચાર્ય જ આ વિદ્યાને જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ. સમબડી કોઈ તમારા તરફ જ, તમારા તરફના જ કોઈ વ્યક્તિ ને એમની પાસે જાઓ, એમની પાસે જાય અને ત્યાં રહીને એમની પાસેથી આ વિદ્યા શીખવી. લર્ન ટુ ધ સિક્રેટ. તો તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિ, કોઈ પણ એક જેમ છે તેના વિદ્યાર્થી તરીકે રહી આ રહેસ્યને જાણી શકે છે. We have nobody with us to undertake such a difficult task, but we feel that your own son, Kach, would be the best choice for this purpose. તો આવું અઘરું કાર્ય પાર પાડવા માટે અમારી પાસે આજે વી હેવ નોબડી વિથ અસ, અમારી પાસે કોઈ પણ નથી આ કાર્યને ડિફિકલ્ટ ટાસ્ક મીન્સ અઘરું કાર્યને પાર પાડવા માટે. બટ વી ફીલ ધેટ યોર ઓન સન, પણ તમને લાગે છે કે તમારો જે પુત્ર સન, ઓન સન, યોર સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ. એ બેસ્ટ ચોઇસ, શ્રેષ્ઠ પસંદગી છે આ કાર્યને પાર પાડવા માટે. Brihaspati thought for a while and then said, "Yes, let's Kach go." થોડી સમય વિચાર્યા પછી બૃહસ્પતિએ આન્સર આપ્યો, હા, કચ્છ જવા દો. The Devs called Kach and asked him if he could render them his service. They said, "Go to Shukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead." Disciple means shishya, student. Okay. The Devs called Kach. દેવોએ કચ્છને બોલાવીને પૂછ્યું કે આ કામને પાર પાડવા માટે તે તેમ સેવા આપશે કે નહીં, કે could render them his service કરશે કે નહીં. They said, તેઓ કહ્યું, go to શુક્રાચાર્ય.
શુક્રા પાસે જવાનું છે અને તેમનો શિષ્ય બની શિષ્ય બનીને જ્યાં સુધી વિદ્યા ના શીખી લે ત્યાં સુધી ત્યાં રહેવાનું છે. કઈ વિદ્યા? તો સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ, પુનર્જીવિત કરવાની વિદ્યા શીખીને. અને સર્વ હિમ વિથ ઓલ ડેવોશન, ડિવોશન મીન્સ ભક્તિભાવથી, પૂરા ભક્તિભાવથી તારે શુક્રાચાર્યની સેવા કરવાની છે. સર્વ મીન્સ સેવા કરવી, સેવા કરજે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની, હિઝ બ્યુટિફુલ ડોટર, એમની એક સુંદર દીકરી પુત્રી છે દેવ્યાની, તેમની સાથે પણ મેટ્રિક રાખજે. That will help you in attaining your objective, એ તારો હેતુ સિદ્ધ કરવા માટે તે મદદરૂપ થશે. Kach promised to do his best to fulfill his mission. He took leave of the devs and went to Shukracharya's hermitage. Hermitage means આશ્રમ, ઝૂંપડી કહી શકીએ. ઓકે, તે કાર્યને પાર પાડવા માટે શું કરે છે? પ્રોમિસ આપે છે, વચન આપે છે. કચ્છ પ્રોમિસ ટુ હિઝ બેસ્ટ ફૂલફિલ, કાર્યને પાર પાડવા માટે પ્રોમિસ, વચન આપે છે કે હું આ કાર્યને પાર પાડીશ. અને હી ટુક લીવ ફોર ડેવ્સ, અને ત્યાંથી પછી દેવો પાસે રજા લે છે. લીવ્સ એટલે રજા લે છે. એન્ડ શુક્રાચાર્યના આશ્રમમાં જાય છે. The great sage sir receive him with all kindness. ને આ જે મહાન ઋષિ શુક્રાચાર્ય છે એમને કચ્છનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. કચ્છ, ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, I am Kach, the son of Brihaspati. I want to be your student. I am eager to gain knowledge of Sanjeevani Vidya at your feet. O great teacher, હે મહાન ઋષિ, કચ્છે કહ્યું, હું કચ્છ છું અને બૃહસ્પતિનો પુત્ર છું અને હું તમારો શિષ્ય બનવા માગું છું, એટલે કે સ્ટુડન્ટ બનવા માગું છું. આઈ એમ ઇગર ટુ ગેઇન, હું તમારી પાસે વિદ્યા લેવા માટે, નોલેજ, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું આતુર છું. ઓફ સંજીવની વિદ્યા ઇન યોર ફીટ, તમારા ચરણોમાં બેસીને. ઓકે, ઇન યોર ફીટ, એટ યોર ફીટ મીન્સ તમારા ચરણોમાં બેસીને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા માટે હું આતુર છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આખ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પૂછ્યું, શું તમે બૃહસ્પતિના પુત્ર છો? ઇફ સો, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર્સ કાન્ટ? જો તમે બૃહસ્પતિના પુત્ર હો તો એવું તો શું નથી કે જે તમારા ફાધર્સ તમને શીખવી શકે, તમારા પિતાજી તમને શીખવી ન શકે, કે જે મેં શીખવી શકું. આઈ ટીચ યુ, કે જે મેં તને શીખવી શકું. ઓકે, આઈ રિપીટ, ઇફ સો, જો તમે બૃહસ્પતિના પુત્ર હો તો એવું તારા શું નથી કે જે તારા પિતા ન શીખવી શકે અને હું શીખવી શકું. એનીવે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. એનીવે, જે પણ હોય, પણ તું મારી પાસે વિદ્યાની શોધમાં આવ્યો છે. તું મારી પાસે વિદ્યાની શોધમાં આવ્યો છે, સર્ચ ઓફ નોલેજ. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. અને હું મારાથી બની શકે તેવી કોઈ પણ મદદ કરવા માટે હું તમને તૈયાર છું. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન સેટ કચ્છ. અત્યારથી જ હું આપની સેવામાં હાજર છું, કચ્છે કહ્યું. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર સેટ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ કહ્યું, તારે અહીં કોઈ શ્રમ કરવાની જરૂર નથી, અહીંયા કોઈ ભારે કાર્ય કરવાની જરૂર નથી. શુક્રાચાર્યએ કહ્યું, યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. શું કરવાનું છે? તારે મને માત્ર હેલ્પ કરવાની છે મારા સેક્રિફાઈસ પ્રેયર્સમાં. ઓકે,
પ્રેયર્સ માટે તારે મારા માટે જંગલમાંથી ફૂલો લાવવાના રહેશે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફ્રોમ માય સેક્રિફિશિયલ ફાયર. અને જંગલમાંથી લાકડાઓ લાવવાના રહેશે. શાના માટે? તો યજ્ઞ માટે, મારી પૂજા માટે જે મેં યજ્ઞ હવન કરું છું એમાં જલાવવા માટે જે લાકડાઓ જોઈએ છે એ તારે જંગલમાંથી લાવવાના રહેશે. એન્ડ યુ કેન ઓલ લુક આફ્ટર માય કાઉસ, ટેક ધેમ આઉટ ફ્રોમ ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફેડ. અને ત્રીજું કાર્ય, મારી ગાયોની સંભાળ રાખવાનું છે. જે તેમને બહાર ચરાવવા લઈ જવું અને તેઓને ધરાઈ જાય એટલે કે ખાઈ લીધા પછી એમને ઘરે રિટર્ન લાવવું, બેક લાવવું, આટલું કાર્યક્રમ છે. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેટ કચ્છ. તમને સંતોષ થાય તે બધું જ કામ પાર પાડવા માટે હું પ્રયત્ન કરીશ, કચ્છે કહ્યું. તો ઇન ધીસ વિડીયો વિલ સ્ટોપ ધીસ લેસન. હવે પછીનું આગળનું લેસન આપણે આગલા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.